સાથે કાઠિયાવાડના પ્રવાસમાં નીકળેલ છું અને આ મારો ભાઈ છે ગોલ્ડી. ગોલ્ડી હાય તનુ મમ્મી અને પપ્પા. અમે હવે મહેસાણાથી ને અમે 5 વાગે નીકળ્યા હતા, હાલ 5:30 થયા છે. અમે રજવાડીમાં ચા નાસ્તો કરીને હવે નીકળ્યા જ છીએ. તો હવે મળીએ સુરાપુરામાં અને મેં આગળ પણ તમને બતાવીશ. મિનિટ મિત્રો અમે ભોળાદ પહોંચી ગયા છીએ અને અહીંયાનું ખૂબ જ નજારો સુંદર છે ને તો તમે ગમે ત્યારે પણ આવો તો અહીંયા આંટો મારજો, હું તમને દર્શન કરાવી દઈશ, તમે જોઈ લેજો. મિત્રો હવે અમે ભોળાદ દર્શન કરીને આગળ વધવાના છીએ. તો અમારે ખોડિયારમાંના મંદિરે જવાનું છે. તમે વિચારતા હશો કે મેં અંદર દર્શન કેમ ના કરાય, કારણ કે અંદર સિક્યોરિટી બહુ ટાઈટ હતી. મને લાગ્યું કે હવે ફોન કાઢવા જેવું નથી એટલે મેં ફોન કાઢીને અને વિડીયો પણ ના બનાવ્યો. તો હું તમને બહારથી દર્શન કરાવી દીધા. તો હવે અમે સુરાપુરાથી નીકળીને રાજપરા જઈએ છીએ ખોડિયારમાંના દર્શન કરવા. તો ત્યાં મળીએ આપણે. મારા ગોલ્ડી ભાઈ હવે ગાડીઓ ખોદવા માંડે. આય રે આટલા રાઈટ સાઈડમાં હેરી રમ ના હાલ બીજી લે ના તને બે મેં પોતી પેટ્રોલ પંપ ગાડી લીધી. બીજી ઘાટ એ મમ્મી બોલશે. હવે એ ગાડીઓ રમશે, ગાડીમાં ગાડી રમશે. ગોલ્ડી બતાવજો છોકરાને જલ્દી બધી શું છે છોકરાને એટલી બધી ઊભી હો. અંતરનો લે આપણે હા દરિયો છે. કેટલી ક્રેનો હી પણ દરિયો એ રે. આવ ક્યાં શું નજારો છે. એ હું કહેવાય 300-400 જેવી હશી. અફાત હશે. અરે ના થોડો ભાત મારા એ આગળથી ઉતરવાનો તનુ જોધપુર જવા 20 કિલોમીટર જવાનું જોધપુર આ બાજુ. આ સર્કલ મારી બસો આમથી આવ્યો ચડો 30 કિલોમીટર આવ્યો તો હવે આ સર્કલ પર 30 કિલોમીટર કોમ જાય ને કસ્તો કોમ જાય ને ટોલ નાખો. ગોલ્ડી ઈમર ટોલ ના આટલા બધું હું લેવા સર્કલ બનાવતા છે ફોટો માલ બગાડવા. જો લીંદરના પછોકી થતા આ છે ખોડલધામ. એ તમે પેલો ફોટો પાડી ગોલ્ડી અમારા તન્નુબેન સેવા માટે જતા રહે. હું તમને ખોડિયારમાંના દર્શન ના કરાવી શકી કારણ કે ત્યાં કેમેરો અલાઉડ નહોતો ને વિડીયો પણ અલાઉડ નહોતો. તો હું વિડીયો ના ઉતારી શકી એટલે હું તમને ખાલી મેઇન ગેટના દર્શન કરાવીશ. બાકી અમે પપ્પા ક્યાં જવાનું આગળ? અમે આગળ ઊંચા કોટડા જવાના છીએ. તો સાંજે ઊંચા કોટડા મળીએ. ગાઈસ કોઈના ડુંગરમાં અંદર માતાજીનો ફોટો તો શૂટિંગ કરેલા છે પણ હું બહાર આવી પાછળ મંદિરનું બતાવ્યું છે. આગળ મંદિર સીધું છે તો દેખાડે એવું નથી. મમ્મી પપ્પાના ફોટા તનનો પાડો.
વચ્ચે આ સિયારામનું મંદિર આવે. અહીંયા દુપટ્ટા ને બધું મસ્ત મળી જાય. કોયલા ડુંગરનો દરિયો છે. બહુ દૂર જતો હતો. ગાઈસ, મારી મમ્મી નીતા અંબાણી બની ગઈ અને મારી બેન મારા પપ્પા જોડે વાત કરે અને અહીંયાનો નજારો છે. હવે અમે દરિયા જોડે જઈ રહ્યા છીએ. પપ્પાના ગોલ્ડી બને જ્યાં અહીંયા તો નજારો જ અલગ છે. આ મંદિર અને આ દરિયો અને આ પપ્પાની ગોલ્ડી બી આવી. હવે ખૂબ સુંદર છે અહીંયાનો નજારો. હવે અમે ઊંચા કોટડાથી નીકળી અને મોગલધામ ભગુડા જવાના છીએ અને અમારા ગોલ્ડીભાઈને ભૂખ લાગી સ્ટીકર ખાવા બેસી ગયા. તન્નુબેન નજારો શેર કરે. મમ્મી પપ્પા ડ્રાઇવિંગ કરે, ડિસ્ટર્બ નહીં કરવાના. તમે જોઈ શકો છો કે અહીંયાનું લોકેશન કેટલું સુંદર છે. આ માં મુગલમાનું મંદિર છે અને આ તેનું ગાર્ડન છે. આ પણ એક મંદિર છે, મુગલમાનું જ છે. હું તમને મંદિરના અંદર તો લઈ જશું તો પણ બહારથી દર્શન કરાવું. અમારા ગોલ્ડીભાઈ ચક્કર ફુંદડ કરીએ. ગોલ્ડી, આ બધા બાધાના ફોટા છે. જેમને જેમને બાધા કરી હોય ને એ તેમના છોકરાના ફોટા અહીંયા લગાવે. મોગલધામ ભગોડા. ગાઈઝ, અમે બાપા સીતારામ આવી ગયા છીએ અને આરતી ચાલુ છે. અમે ચપ્પલ કાઢીને ફટોફટ આરતીમાં જો. ગાઈઝ, પરફેક્ટ ટાઈમે આરતીમાં આવી ગયા છીએ. ગાઈઝ, અહીંયા કેમેરો અલાઉડ છે તો હું વિડીયો બનાવું.
બાપાના વાસણને હજી સુધી સાચવી નાખીને નીચે સાણનો લેપણ કરેલું. આ તેમના નવા મંદિરનો પ્રોજેક્ટ છે. ગાઈઝ આ છે બાપા સીતારામનું નવું મંદિર. અમારા ગોલ્ડીભાઈનું ફોટો શૂટિંગ ચાલુ. આજનો દિવસ પૂરો થયો અને પાર્ટ 1 બની ગયો છે ને પાર્ટ 2માં કાલે મળીએ. ગુડ નાઇટ.